નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે તમામ વિષયની ચર્ચા કરવાની છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 29 જુલાઈ 2026 અને બુધવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનું। મિટિંગનું સ્થળ છે લીંબડી રોડ પોલીસ સ્ટેશનની સામે સતવારા સમાજની વાડી, ગામ ચુડા, તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર। એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે આપણે 29 જુલાઈ 2026ના રોજ ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે। તો તમામ ખેડૂત ભાઈઓએ આ ખેડૂત મિટિંગની અંદર પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે। ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું। હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે એક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આમ તો આ 31 તારીખ સુધીનો રાઉન્ડ છે, જેમાં પણ એક દક્ષિણ રાજસ્થાનના ભાગો પર વરસાદી સિસ્ટમ હતી, જેને કારણે છેલ્લા 4-5 દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ વરસ્યા છે। છતાં પણ દાહોદ અને દ્વારકા આ બંને જિલ્લા છે આ ક્યાંક ને ક્યાંક આ વરસાદમાં ખૂબ નબળા રહ્યા છે અને પોરબંદરના અમુક પાર્ટ પણ નબળા રહ્યા છે। બાકીના તમામ ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ સારો છે। કચ્છના પણ પશ્ચિમ ભાગો છે એમાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે। હજુ પણ આ વરસાદ છે આમ તો કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે। અત્યારે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઘણી બધી નબળી પડી ગઈ છે, પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે, જેને કારણે હજુ પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદો છે એ ચાલુ રહેવાના છે। પણ આ સાથે એક નવા અને મહત્વના સમાચાર એ છે કે આવનારા દિવસમાં ફરી એક 31 તારીખથી નવો વરસાદનો રાઉન્ડ આવશે। એ રાઉન્ડ હશે એ 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ સુધી ચાલે તેવું એક અનુમાન છે, કેમ કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બની છે। અત્યારે એ જે વરસાદી સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે, એટલે કે ડિપ્રેશન સ્વરૂપમાં છે, અને આ ડિપ્રેશન છે એ જે લગભગ પશ્ચિમ દિશામાં ગતિ કરશે। એટલે આ ડિપ્રેશન છે આગળ વધતા વધતા મધ્યપ્રદેશ આવશે, અને મધ્યપ્રદેશમાં આવ્યા પછી છોટાઉદેપુર અથવા તો રાજપીપળા આસપાસનો વિસ્તાર છે ત્યાંથી એ ગુજરાતમાં પ્રવેશ કરશે, અને આ સિસ્ટમ છે એ દ્વારકા ઉપર થઈ અને પશ્ચિમ દિશામાં દરિયામાં આગળ નીકળે તેવું એક અનુમાન છે। એટલે છોટાઉદેપુરથી આવીને દ્વારકા સુધી આ સિસ્ટમ છે એ જવાની છે। પછી આગળ જતા કોઈ હવામાનમાં ફેરફાર થાય અને સિસ્ટમનો ટ્રેક થોડોક આગળ પાછળ થાય એ વાત અપવાદ રહેશે, પણ એકંદરે અત્યારે અનુમાન છે એ પ્રમાણે આ પ્રકારની સિસ્ટમ છે એ આવવાની છે, અને ફરીથી 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીમાં ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે। અને એ રાઉન્ડની અંદર પણ આમ જોવા જઈએ તો 30 તારીખ સુધી તો મેં આપને જણાવ્યું એમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદ છે ચાલુ રહેવાના છે। પણ 31 જુલાઈથી 4 ઓગસ્ટમાં જે વરસાદ હશે એમાં ફરીથી પાછો ભારેથી અતિભારે વરસાદ નોંધાશે, જેની અંદર મધ્ય ગુજરાતના પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા જેવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો, ભરૂચથી લઈ અને વલસાડ સુધીના તમામ ભાગો છે એ તમામ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાશે। એ સાથે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ હોય, બોટાદ અથવા તો મોરબી, સુરેન્દ્રનગર છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ તમામ વિસ્તારની અંદર એકંદરે ખૂબ સારો વરસાદ, અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાશે। અને આ રાઉન્ડની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રને ખૂબ સારો એવો લાભ મળશે, જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા વિસ્તાર છે એ અત્યાર સુધી જે નબળા રહ્યા છે એને પણ લગભગ 5 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદનો લાભ મળી શકે છે અત્યારના અનુમાન પ્રમાણે। એવી જ રીતે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક એકંદરે 31 થી 4 તારીખ સુધીમાં એકંદરે મધ્યમથી સારો વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે। ઉત્તર ગુજરાતની અંદર વરસાદ થશે, પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં 31 થી 4 તારીખમાં ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું હશે, છતાં પણ એકંદરે ખૂબ સારો વરસાદ છે એ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે। એટલે ફરીથી 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ દરમિયાન વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં અત્યારે એ સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન સ્વરૂપની અંદર છે। આવનારા દિવસમાં હજુ પણ એ ડિપ્રેશન છે એ સ્ટ્રોંગ બની શકે છે, પછી ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ ચાલશે, એટલે છત્તીસગઢ, ઓડિશા અથવા તો જે મધ્યપ્રદેશ તરફ આગળ ચાલશે, એટલે એક વખત સિસ્ટમ નબળી પડશે, નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી લો પ્રેશર પણ બની જશે। પણ જેવી એ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે એટલે અરબ સાગર સુધી એનો શિયર ઝોન લંબાશે, અને અરબ સાગર અત્યારે સક્રિય છે, અરબ સાગરમાં કરંટ છે, જેને કારણે એ સિસ્ટમ
ફરીથી મજબૂત થશે ને મજબૂત થશે એટલે લો પ્રેશર છે એ વેલમાર્ક લો પ્રેશરમાં તબદીલ થશે અને વેલમાર્ક લો પ્રેશર છે એ ખૂબ સારા વરસાદ આપવા માટે અને સાર્વત્રિક આ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. એટલે ગુજરાત ઉપરથી 31 તારીખથી લઈને 4 તારીખ વચ્ચે વેલમાર્ક લો પ્રેશર પસાર થવાનું છે, જેને કારણે ફરીથી ગુજરાતની અંદર એક વધુ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. એટલે બેક ટુ બેક અત્યારે સિસ્ટમ બની રહી છે અને એક પછી એક રાઉન્ડ છે ગુજરાતની અંદર આવી રહ્યા છે. એટલે ગુજરાતે હવે ક્યાંય બહુ ચિંતા કરવાની જરૂર નથી. જે મિત્રોને વરસાદ અત્યાર સુધી ઓછો છે એને પણ હવે સારો વરસાદ થઈ જશે અને જે મિત્રોને અત્યાર સુધી વરસાદ થયા છે એને પાણી લાયક પણ વરસાદ છે હવે ક્યાંય ને ક્યાંય થવાનો છે. એટલે આપણી બધી જ ચિંતા છે આવનારા દિવસમાં દૂર થવાની છે. એટલે આ સિસ્ટમ અત્યારે બનીને આ સિસ્ટમ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ આપના સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.